વાન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ પંથકમાં આગામી ભાઈ બહેનના પવિત્ર તહેવારને લઈ અવનવી રાખડીઓ ડભોઈ બજારમાં જોવા મળી રહી છે। ભાઈ બહેનના પવિત્ર હેતનો તહેવાર એટલે રક્ષાબંધન। સૂતરના તાતણે બંધાયેલા આ બંધનને ભાઈ બહેનની રક્ષા માટે ખાસ રક્ષા બાંધી ઉજવણી કરતી હોય છે। ત્યારે બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ, જેમાં ખાસ કરીને હાથેથી બનાવેલ રાખડીઓનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે। ડભોઈ અને તાલુકાના પંથકમાં બહેનોને હવે આગામી રક્ષાબંધનને લઈ રાખડીની ખરીદી શરૂ કરી છે। ડભોઈના બજારોમાં અવનવી રાખડીઓ કાર્ટૂન, ભગવાન, રુદ્રાક્ષ સહિતની જોવા મળે છે। ત્યારે ડભોઈ તાલુકાના પંથકની કેટલીક રાખડીઓ શોપમાં હેન્ડમેડ રાખડીનો ક્રેઝ પણ ખૂબ વધુ જોવા મળે છે। 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની રાખડીઓ જોવા મળે છે। ત્યારે ડભોઈ નગરના બજારોમાં ભાભી રાખડી, ભાઈ રાખડી, બાળકો માટે વિશેષ રાખડીનું ચલણ ખૂબ વધ્યું છે। ડભોઈના રેલવે સ્ટેશન રોડ ઉપર રાખડીઓની હાટડીઓ મંડાઈ છે। આ સાથે ડભોઈના નગરપાલિકા શોપિંગ ખાતે ગર્લ્સ કોર્નર ખાતે હસ્તમેડ રાખડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। બજારની મોટા ભાગની રાખડી બજારમાં હવે રક્ષાબંધન નજીક છે, ત્યારે બહેનો પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરી રહી છે। રિપોર્ટર ઉદય પંડ્યા, વાયએનએન ન્યૂઝ, ડભોઈ। અમારે ત્યાં ઘણી બધી રાખડીઓ છે, જેમ કે ભાઈની રાખડી, ભાભીની રાખડી। ભાભીની રાખડીમાં બી ઘણું બધું કલેક્શન છે। તમે લોકો આવો અને વિઝિટ કરી જાઓ અહીંયા। હસ્તમેડ હાથેથી રાખડીઓ બનાવવા પાછળનો શું હેતુ છે? આમાં એવું છે કે જે રેડીમેડ રાખડી હોય છે એ લોકોને વધારે નથી પસંદ આવતી, જે હેન્ડમેડ હોય છે એ વધારે પ્રિફર કરે છે લોકો। તમારે ત્યાં કેવા કેવા પ્રકારની રાખડીઓ છે? અમારે ત્યાં 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની રાખડી છે। એમાં પ્રીમિયમ ક્વોલિટીની રાખડી છે, નોર્મલ ક્વોલિટીની રાખડી છે, બધી જ મળી જશે। સિલ્વર છે। તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હોય છે અને લોકો કેવી રાખડીઓ અત્યારે હાલ પરચેસ કરી રહ્યા છે? બધાની અલગ અલગ ચોઈસ હોય છે। કોઈ નોર્મલ લેતું હોય, કોઈ હેવી લેતું હોય, કોઈ સિલ્વરની લેતું હોય। Subscribe now and press the bell icon. Never miss an update.